ઇમેજિન તમારા વિઝા રિજેક્ટ થયા હોય બટ તમને તમારું ડ્રીમ કોર્સ સેમ ટુ સેમ બસ ખાલી એક બીજા કન્ટ્રીમાં કરવા મળે. એવું જ એક કેસ આજે અમારા ક્લાયન્ટ જોડે બન્યું છે, કાવ્યા જોડે. હાય કાવ્યા. હાય. તો અમને તમારા કેસ રિલેટેડ બધી વસ્તુઓ સાંભળવી છે. સો લેટ્સ સ્ટાર્ટ ઓફ વિથ યોર ઇન્ફોર્મેશન. માય નેમ ઇઝ કાવ્યા રાજેશ કુમાર વાલન એન્ડ મારું 12th સ્ટાન્ડર્ડ 2025માં કમ્પ્લીટ કર્યું છે વિથ CMS આનંદ સ્કૂલમાં અને મેં પર્સન્ટેજ 87.30% અચીવ કર્યા છે મારા 12th સ્ટાન્ડર્ડમાં. તમારી IELTS વેવરથી કરીને UK જવાની જર્ની શું હતી અમને જણાવો. હા શ્યોર. મારું 12th પત્યું તે બાદ મારા પેરેન્ટ્સ અને મેં વિચારતા હતા કે અહીંયા ભણવું કે બહાર. તો ત્યારે અમને એવું જાણવા મળ્યું કે બહાર વધારે ફિલ્ડ સારી મળશે અને જોબ ઓપોર્ચ્યુનિટી પણ સારી છે. તો અમે સારી કન્સલ્ટન્સી માટે સર્ચ કરતા હતા. તે ટાઈમે અમે ગૂગલમાં સર્ચ કર્યું અને ત્યારે મને જાણવા મળ્યું કે OSI કન્સલ્ટન્સી છે તેના રિવ્યૂઝ બહુ સારા છે અને કસ્ટમર સર્વિસ માટે પણ રેટિંગ ફોર સેટિસ્ફેક્શન પણ સારા હતા. તો મારા પપ્પા અને મારા મમ્મીએ અને મેં સાથે વિચાર્યું કે આપણે OSI કન્સલ્ટન્સીમાં જઈશું. તે બાદ ફર્સ્ટ મારો વિચાર કેનેડા માટે હતો. કેનેડામાં નર્સિંગ મળવું બહુ અઘરું છે કેમ કે ત્યાં વિધાઉટ મેથ્સ નથી મળતા એન્ડ મારી સ્ટ્રીમ બાયોલોજી હતી. તો મને મેડમ જેમનું નામ વૈષ્ણવી મેમ હતું તેમણે મને વિધાઉટ મેથ્સ નર્સિંગ લઈ આપ્યું, તે બી સારી એવી કોલેજમાં જેનું નામ ફ્લેમિંગ હતું ઓન્ટારિયોમાં. પણ એઝ 2025માં સિનારીઓ બહુ ખરાબ હતો કેનેડા માટે. તો હું એ ટાઈમે બહુ હેઝિટેટ હતી અને એન્શિયસ હતી. તો એ ટાઈમે એ લોકોએ મને હેલ્પ કરી અને ગાઈડ કરી કે UK બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે કેમ કે UKમાં પણ એજ્યુકેશન વર્લ્ડ ક્લાસ હોય છે અને બેસ્ટ હોય છે. તો પછી મેં UK વિશે વિચાર્યું અને એમનામાં પણ એમને મને મેથ્સ જે બી BSc નર્સિંગ છે તે યુનિવર્સિટી ઓફ ગ્રીનવિચમાં લઈ આપ્યું. તે ઇનસાઇડ લંડન છે અને સૌથી વેલ નોન યુનિવર્સિટી છે લંડનની. અને જ્યારે પણ મને અને મારા ફાધરને કાં તો મારા મધરને ક્વેશ્ચન્સ હતા તો એ લોકોએ બહુ સારી હેલ્પ કરી હતી અને આખી OSI ટીમ બહુ જ પેશન્ટ સપોર્ટિવ અને બહુ હેલ્પફુલ રહી છે હર વખતે. અને જ્યારથી મેં OSIનો પાર્ટ બની ત્યારથી મારું જે ચિંતા હતી એ ઓછી થઈ ગઈ કેમ કે એ લોકોનું જે જવાબ અને જે કામ હતું એ બહુ સારું હતું. અને એના પછી મેં મારું યુનિવર્સિટી માટે અપ્લાય કરી. તે લોકોએ મને મારું ઇન્ટરવ્યૂ પાસ કરવામાં પણ મને હેલ્પ કરી અને કાસ બી લઈ આપ્યો અને વિધિન 2 days એ લોકોએ મને વિઝા પણ લઈ આપ્યું અને તેમનું કામ મને ખૂબ ગમ્યું અને મેં મારા ફ્રેન્ડ્સને પણ સજેસ્ટ કર્યું. તો તમે જતાં જતાં તમારા એજવાળાઓને શું કહેવા માગશો? હું મારા એજવાળાઓને એ કહેવા માગું છું કે હા, આ ઇમિગ્રેશન પ્રોસેસ હશે ત્યારે તમને ખૂબ ચિંતા થશે અને ખૂબ ટેન્શન થશે પણ OSI કન્સલ્ટન્સી બેસ્ટ છે અને તમને તમારું જે માઇન્ડનું સેટિસ્ફેક્શન હશે એ તમને સારું મળશે અહીંયા વિધાઉટ એની હેઝિટેશન અને એની પ્રોબ્લેમ. અને હું એ પણ કહેવા માંગીશ કે અહીંયા આવશો તો તમારું ડ્રીમ છે એ 110% ફૂલફિલ થશે.